રહો નિરંતર અંતરમાં સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમલની છત્ર છાયા રચાઈ રહો નિષ્કારણ કરુણાની કથન વચન વિશેષ સમાય હો નિષ્કારણ કરુણાની કથન વચન વિશેષ સમાય હો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 201 263 પાનું. મુંબઈ માં વદ 30 ગુરુ 1947. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાની પુરુષોની ગુપ્ત શિક્ષા છે. અત્ર પરમાનંદ છે. અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી એવું જે સત્સ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા પર કૃપા વર્તો. અમે તો તમારી ત્રણ જ છીએ અને ત્રણેય કાળ એ જ પ્રેમની નિરંજન દેવ પ્રત્યે યાચના છે. આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશિત છે. આજે ઘણા દિવસ થયા ઈચ્છેલી પરાભક્તિ કયો અનુપમ રૂપમાં ઉદય આવી છે, ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણચંદ્રને મહીની મટુકીમાં નાખી વેચવા નીકળી હતી એવી એક શ્રીમદ ભાગવતમાં કથા છે. તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે. એ મહીની મટુકી છે અને આદિ પુરુષ તેમાં બિરાજમાન છે. તે ભગવાન વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતા તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવ લ્યો અને કોઈ માધવ લ્યો એમ કે છે. અર્થાત તે વૃત્તિ કે છે કે આદિ પુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, બીજું કશું પ્રાપ્ત કરવા યોગ્ય નથી. માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરી કે છે કે તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરો અને જો તે પ્રાપ્તિને અધર પ્રેમથી ઈચ્છો તો અમે તમને તે આદિ પુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ. ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાવ, અતર પ્રેમે કોઈ ગ્રાહક થાવ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્ત્ર કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે. આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ. ભગવાન જ મહી નીકળે છે એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાય છે. આ વાત
અને આખું ભાગવત એકદને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે. અને તે અમને ઘણાકાર થયા પહેલો સમજાયું છે. આજે અત્યતિ સ્મરણમાં છે, કારણ તે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. અને તેને લીધે આજની પરમ અદભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા રહેશે નહીં. અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણ ધારક છે. માટે અમે અસંતાને છે અને તમારો સહવાસ તે પણ અસંતા જ છે. એથી પણ વિશેષ તમને પ્રિય છે. સત્સંગેત્ર ખામી છે અને વિકટવાસમાં નિવાસ છે. હરિચ્છાએ હર્યા ફર્યાની વૃત્તિ છે. તે કઈ ખેદતો નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી. એ ચિંતના નિરંતર થયા કરે છે. બુધર એક આજે કાગળ આપી ગયા, તેમજ આપનું પરભારું એક પત્તું મળ્યું. મળીને મોકલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સંતનો અદ્ભુત માર્ગ તેમાં પ્રકાશો છે. જો મણી એકદ વૃત્તિએ એ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે, તો અનંકારથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાનો મોહ મણ વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મળીને મારી વિનંતી છે. આપને જે પૂર્ણ પદ ઉપદેશક કક્કો કે પદ મોકલવા ઈચ્છા છે, તે કેવા ઢળમાં અથવા રાગમાં, તે માટે આપને યોગ લાગે તે જણાવશો. ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સકૃષ્ણના શરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે એવો પદાર્થ છે. વિશેષ કંઈ લખ્યું થતું નથી, પરમાનંદ છે. પણ અસત્સંગ છે, અર્થાત સત્સંગ નથી. વિશેષ આપની કૃપા દ્રષ્ટિ એ જ લિખિતન આજ્ઞાંકિત દંડ. બેનું મન એક થઈ ગયું. પત્ર અદભુત વાત છે, હૃદયને બધું ઠાલ્યું. કે ઊંચી દશા છે. વિવરણ નથી આનું, વિવરણ નથી. બસોનું છે, બસો. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ થયા છે. નિર્વિકાર છે કેવળ, કે કોઈના પણ રાગ નથી, તો પ્રેમને વશ થયા. ભગવાન પ્રેમને વશ છે. તો તમે કહો છો નિરાગી, તો તમે સામે કેમ કહેવાઓ નિર્મમને નિરાગી? તમારું પ્રેમ કરે તેને પોતમ જાઓ, તમે નિર્મમ શાના? કેવળ નિર્વિકાર, બિલકુલ વિકાર જેને નથી, રાગ જેને નથી, મારું તારું નથી, પારખું પોતાનું નથી, છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિ વશ છે. પરાભક્તિને વશ તમે થઈ જાઓ છો.
એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. પાછા એવા જ્ઞાની કે જેણે અનુભવ કર્યો કે આ નિર્મળ હોવા છતાં એની ભક્તિ તેને વચ થઈ જાય, એવું જ્ઞાની, એવા જ્ઞાની ગુપ્ત શિક્ષા આપી કે પ્રેમ બધો ભગવાનમાં ઠાલવો, પ્રેમ કરી દો. એક જગ્યાએ મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો. પરાભક્તિને વશ છે, ભગવાન ભક્તિને વશ છે. ભક્તિ કરે એનો નાશ થઈ જાય, અને ભક્તિ ના કરે એનો નહીં. તો તમે નિરાગી છે ના, તો તમે સ્વામી કેમ કહો નિર્મમને નિરાગી? એ હૃદયમાં જે અનુભવ કર્યો છે, જ્ઞાને અનુભવ કર્યો કે ભગવાન ભક્તિને વશ છે, એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. કર્મ કહેવાની શિક્ષા કે ઉત્તમ, જે કર્મ કહેવાની તો ખાસ કોઈને કહેવાની નહીં, બહાર જાહેર થઈ નહીં, અને કર્મ કહેવાની શું? ભક્તિ કરો, ભગવાન વશ થશે. કર્મ કહી દીધું. કામો કે ને એ વસ્તુ બહુ ધ્યાન રાખવા જોઈએ. અત્ર પરમાનંદ છે. કૃપાળદેવને પરમાનંદ, આનંદ નહીં પરમાનંદ. પરમાનંદ એટલે જેવો આત્માનો ઊંચી કક્ષાનો આનંદ. એમને સારું ખાવાનું મળે છે, પૈસા મળે છે, સારો લુગડો લત્તો મળે છે, ગાડી ઘોડા મળતા તે નહીં. આત્માનો આનંદ, પરમાનંદ. અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. કે અસંગ વૃત્તિ, કોઈના સંગમાં રહેવું નથી, કોઈનો સંગ કરવો નથી, એટલે એકાંતમાં અસંગ થવું છે. કૃપાળદેવ વૃત્તિ દર્શન હતી, નિર્મમ હતા, વિતરાગી હતા. એ દુનિયામાં ક્યાં તેનું ચિત્ત ચોટતું નહોતું, છતાં પૂરું કર્મયોગી રહેવું પડતું હતું. અને કંઈક જો વચ્ચે ગાળો મળે તો નીકળી અને વનમાં જતા રહેતા. અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. એકલા રહેવું, કોઈનો સમુદાયમાં રહેવું ગમતું નથી. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એવું જે સ્વરૂપ, આ સત્સ્વરૂપ એવું છે, એનો જે આનંદ છે મોઢે કહી શકાય ને એટલો આનંદ છે. વાણીમાં ના આવે એવો આનંદ છે. આત્માનો આનંદ એવો છે. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એવું જે સત્સ્વરૂપ, તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે. સત્પુરુષના હૃદયમાં આ સત્સ્વરૂપ પ્રકાશ્યું, અને એ સત્સ્વરૂપ તેને ઘણો આનંદ થયો. એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની મારા પર કૃપા વર્તો. એવા જ્ઞાનીઓ સ્વસ્વરૂપને આનંદને પામ્યા છે, એમની અમારા પર કૃપા આપો, એની મહેરબાની થાવ, અમારી પરથી રાજી થાવ, અમારા પર કૃપા વર્તો. અને સાથે સૌભાગભાઈની પણ, સૌભાગભાઈ પણ ઊંચી દશા. અમે તો તમારી ત્રણ જ છીએ, અને ત્રણેકાર એ જ પ્રેમની નિરંજન દેવ પ્રત્યે યાતના છે. આવો પ્રેમ ભગવાન પ્રત્યે એવું અમને બહુ, કેવો નિરાગી, જેવો નિર્મમ, કેવો પરમ, એવો આનંદ. ભૌતિક બાબતનો આનંદ નહીં, શરીરનો નહીં, આત્માનંદ. એ તો જે અનુભવ તે જાણે. બીજાને એનો સ્વાદ આવે ને, કેમ કે પર્વત તો બધું ખાધા કરે છે, પછી શાકોનો સ્વાદ ક્યાંથી આવે? બોલમાં 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 રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં.
સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ગોળમાં. સાકર મૂકી કડવો લીમડો. હીરા માણેક ઝવેર તજીને, કથિર સાથે મણી તોળમાં. હીરા ને માણેક, મણી એની જોડે સરખા, ત્યાં કથિર જોડે સરખાવો છો. એમ આ જે આનંદ કોની જોડે સરખા? અને ત્રણેકારે જ પ્રેમની નિર્દંડ્ય પ્રત્યાચના છે. અમને પ્રેમ એ જ આનંદ. આજના પ્રભાતથી નિરંજન દેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશિત છે. નિરંજન દેવ ભગવાન અથવા સાચું સ્વરૂપ આજના સવારથી જ અદ્ભુત કૃપા થઈ તમારા પર, અનુગ્રહતા. 1947 લખ્યું છે. 1947 બધા પત્રો કૃપાઉદયની જે દશા પ્રાપ્ત થઈ એના આનંદના ઉભરા છે. કોઈ ઉત્તમ વસ્તુ મળી હોય પણ કોઈ કહે તો સમજે એવું નથી, એવું હોદે પછી વાત કહેવા મન નહીં, વાત તેને કહેવાનું મન થાય. મને જડ્યું જો, મને જડ્યું જો. પણ પેલો હમતો કે બધા જીતે કે એટલે સૌભાગભાઈ એવું સમજતા હતા, એની વાત કરતા હતા કે મને જડ્યું, તો મને જડ્યું. આજે ઘણા દિવસ થયા ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. અમારી પરાભક્તિ જોઈતી. પરાભક્તિ છેવટલી પરાકાશ થાય પરમ, એથી ઉપર કશું જ નથી. એવી ભક્તિ અમને પ્રાપ્ત થઈ સાથે. અનુપમ રૂપમાં ઉદય પામ્યો. અનુપ રૂપમાં ગોપીઓ ભગવાન વાસુદેવને મયની મટુકીમાં નાખી વિદ્વા નીકળી હતી. એવી એક શ્રીમદ ભાગવતમાં કથા છે. ગોપીઓ વાસુદેવને માટલીમાં મૂકીને વેચવા નીકળી. વેચવા નીકળી હતી દહીં, મય એટલે દહીં. પણ બોલી શું થાય? કોઈ માધવ લ્યો, માધવ લ્યો. વેચવા નીકળી દહીં, પણ એને માધવ ભૂલાતો નથી ને, કે કોઈ માધવ લ્યો, માધવ લ્યો. હજુ તે બોલે છે માધવ, અંદર મોખણ તો એકદમને ખ્યાલ નથી. ઉતારતા કોઈ માધવ છે ભાઈ, ખરેખર માધવ દેખાય. જોનારી કેવી ગ્રાહક કેવું પણ એવું ઊંચું તારે, પણ તે મન જેવા તેવા ને ગ્રાહક થાવ, માધો લ્યો, માધો લ્યો. અને જો આખા ગ્રાહક હશે ને આમ આપી દઈશું. એની કિંમત શું? પ્રેમ. તમે જો પ્રેમથી ઓળશો તો મારો પૈસો નથી જોઈતો. આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે. આજે ઘણા દિવસ થયા ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. કેવો દાડો છે! ગોપીઓ ભગવાન વાસુદેવને મયની મટુકીમાં નાખી વેચવા નીકળી હતી. એ શ્રીમદ ભાગવતમાં કથા છે. તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે, એ યાદ આવે છે. અમૃત પ્રવહે છે. તે સહસ્રદળ કમળ છે. હૃદયમાં અહીં ભગવાન બિરાજ્યા છે. એ મટુકીમાં એ મયની મટુકી છે. અને આદિભૂત તેમ વિરાજમાન છે. હૃદયમાં ભગવાન બેઠા છે. તે ભગવાન વાસુદેવ છે, કૃષ્ણ ભગવાન. તેની પ્રાપ્તિ સત્પુરુષ ની
ચિત્તવૃત્તિનું ગોપીને થતા, એટલે ચિત્તરૂપી ગોપીને થયું તમને ભગવાન મળ્યા છે. પછી એવાય પોકાર પર ગણ જોઈતું હોય તો ગરાક જે છે મારા દેવો હોય તેને આપીએ. તે ભગવાન વાસુદેવ છે, એની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિ ગોપીને થતા તે ઉલ્લાસમાં આવી થઈ. કોઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવ લ્યો, હરે કોઈ માધવ લ્યો. અમને બહુ આનંદ આવ્યો, તમારે તો તમને આનંદ લ્યો, ગ્રાહક તો થાવ, પણ કોઈ ગ્રાહક થતું નહીં. જો પ્રેમથી લો તો તમને ઓરાવી દઈએ, આપી દઈએ માધવ. ગોપીઓને કેટલો બધો કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે, અદ્ભુત છે. ઘરનો ધંધો મૂકીને પણ એમાં ચિત્ત છે. ભાગવતમાં ભક્તિ ગાય છે, વ્યાસે અદ્ભુત ગાય છે. લોકો એનું રહસ્ય સમજતા નથી, કોક શબ્દને આનંદ આવે નહીં. વત્ત તો વિટલો હરી ગયો, લોકો એનો શું અર્થ કરે છે? હાય હાય આવો ગોપીઓ લુગડો લઈ જાય, દેહ ભાવ મુકાવી દીધો. શું દેહ ભાવ મુકાવ્યું? આત્મા છું, શરીર ન હોય. કોણ એને સમજે? અને વાંસરી વાગ એટલે એના વચનો એવો અસર કરે કે બધું ભૂલી જાય, ગોળી થઈ જાય ને પાછળ બધું ઘરનો ધંધો ભૂલી જાય. કેવા એનામાં ખેંચાણ કે બધું ખેંચાઈ જાય, બધું ભૂલીને આ માર રહી ગયું એ કરતો પેલું છે ખેંચાઈ જાય. તો ગોતું ડોબાની આગળ મટનું કે ડોહાની આગળ મૂકીને ચાલી જાય. પગનો હાથે પહેલા હાથના પગે પહેરે, ભૂલી જાય. જ્યારે સત્પુરુષ પ્રત્યે, જ્ઞાની પ્રત્યે, ભગવાન પ્રત્યે પ્રેમ આવે તો સંસ્થાના કામો ભૂલ આવે. ચિત્ત હોય એટલે દમયંતીને નળ મૂકીને ચાલ્યો ગયો. પછી ભડકતી ભડકતી માસીને ત્યાં આવી, ઓળખાણ ના પાડ્યું, પણ તેને ત્યાં ચાકડી તરીકે કામ કરવા લાગી. એનું ચિત્ત તો બધું એનો બે ત્રણ છોકરો અને પતિમાં ને કામ કરતા ભૂલ થાય. પેલી માસી એને ટડકાવે, એ નથી જાણતી કે મારી ભાણી છે. પણ એટલે પછી ટોલા ઉપર હાર મૂક્યો હતો, કળજુગ ગણી ગયો. હાર મૂક્યો હતો કે તું ચોર છે કે હરી ચોરી થકીશું નરતું, એનો લેનારો ફાટી પડજો. ટોલો ફાટ્યો. એમ એને ભૂલો થતી હતી એટલે એની માસી એને ઝઘડતી હતી. પણ એને શું કરે? ભૂલો થતી, એનું ચિત્ત એના પતિમાં, એનો છોકરોમાં એની ભૂલો થાય. એમ સંસારમાં ભૂલો થાય, ડાયો થતાય તો જાણ કે સાચો હું મૂક્યું છે. અને સંસાર વગર સંભાળી રાખતો હોય, સાચો મુખ એને સંસારની પડી તે મુખની નથી પડી. એટલે ચૂલે મોખણ મૂકીને દોડી જાય, વાછરડો ધાવતા મૂકીને ચાલી જાય. અરે કંઈક કંઈક ભૂલી જાય. હરે કોઈ માધવ લ્યો, હરે કોઈ માધવ લ્યો એમ કે છે. અર્થાત એ વ્રતિ કે છે કે આદિ પુત્રને પ્રાપ્તિ થઈ પ્રભુની ભક્તિ કરતા પહેલા.
મેં તો જોઈ નહીં, પણ વાતો કરતા લોકો ગોળા દૂર થઈ જાય. કૃપાળદેવમાં એટલો બધો પ્રેમ, એટલો પ્રેમ જેમ ગોપીઓનો ભગવાન વાસુદેવ પ્રત્યે હતો. પોતે સાધુ છે એ ભાવ ભૂલી ગયા. રાત્રે પણ ભક્તિ કરવા જાય ને ત્યાં ખંભાતના ખારા પાટમાં ભક્તિ કરે આખી રાત. અમારી કોઈ માર્ગ દોડ્યા વગેરે બધી હોય એની પાછળ આ રાસલીલા એને. પછી આ પ્રમાણે ભક્તિ કરવા ગયેલા તે સંગીત બહાર મૂકી દીધા કે રાત્રે તમે પાછળ બહાર નીકળો છો ને. શું કરે, રહેવાય ને શું થાય? એની મોથરી વાગે એટલે ને નાચે જવું પડે. ગોળા દૂર થઈ ગયા. બસ એને એ જ દેખતા, બીજો દેખતા જ નહીં. હયું હનુમાનનું ચીર્યું દેખાડી રામની મૂર્તિ, એમ પ્રભુશ્રીના હૃદયમાં પરમ કૃપાળદેવ બિરાજમાન હતા. દેવરાયમાં તો ફોટો છે ને, ઊંચી પીછી રીતણગર ઉભા છે અને મહેંદી વાળા રાજકાલે કૃપાળદેવનો ફોટો એના. એને વિચાર હું સાધુ છું, મારે તે નચાય, ભૂલી ગયો. હું સાધુ છું, મારે મોમબત્તી નોખી દેવાય, મારે મોમબત્તી જોઈતી નથી. આ સાચો તીવ્ર મુમુક્ષુ હતા. કોઈ માધવમ કે છે, અર્થાત એ વૃત્તિ કે છે કે આદિ પુરુષ એમને પ્રાપ્તિ થઈ, એમને ભગવાન મળ્યા. જેને કોઈ જોઈતા હોય આપી દઈએ. અરે કોઈ માધવ લ્યો, માધવ લ્યો. સદી સદી ભક્તિ લોકો વાત કરે, લોકો ગોળા તોડ થઈ જાય. રણછોડભાઈ આમ બેઠા પ્રભુશ્રીને એક નજર થાય, પછી પ્રભુશ્રી તો પાટો પોતે કૂદે એ વાત પેલા ચીલી લે, અને પછી અરે કોઈ માધવ લ્યો, માધવ લ્યો. અને લોકો ભક્તિ ગોળા ગોળા થઈ ગયા. એનો બેનો તો કહેતો મને વાતે તો અભરેલી કે કોકનો છોકરો કોકને બાંધતા હોય કે પ્રભુશ્રી ભક્તિનો અવતાર હતા. ભક્તિને અવતાર લેવો હતો દુનિયા ઉપર. તે પ્રભુશ્રીને રૂપે ભક્તિ અવતાર લીધો. ક્યાં લેવો? પછી પ્રભુશ્રી શું કૃપાળદેવ હતા એને બતાવે હતા. એટલો રથડો પ્રેમ હતો, આજ મારે છે. પણ ખરેખર એમ જ હો, વર્તમાનમાં જે જ્ઞાની મળે એની પ્રત્યે પ્રેમ થવો જોઈએ. મહાવીર સ્વામી તો ઘણા પહેલા થઈ ગયા. આજે આપણને બધું ઉપકારક હોય તો પ્રત્યક્ષ છે. કૃપાળદેવ આ કાળમાં આતંકભૂત જ્ઞાની નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા, માટે તેને આપણને વધારે અસર થાય. કૃપાળદેવ પોતે લખ્યું છે કે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળન છોડત તેની, પણ મને વર્તમાન જ્ઞાન ન મળે એટલે શું મારો રસ્તો કાપવો પડ્યો. પણ તમારે તો નિરાશ આવે, હવે પાછળ આવવાનું છે. લાઈન ક્લિયર છે. હવે કોટા તમને નહીં આવે, કોટા મેં ચોખ્ખા કર્યા છે. આની કૃત્ય એમને પ્રાપ્તિ થઈ, અને એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, બીજું કશું પ્રાપ્ત કરવા યોગ્ય નથી. બસ બીજું કશું ના કરાય. આ લઈ લો, આ ચીજ લેવા જેવી છે. માટે તમે પ્રાપ્ત કરો.
ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે પુરાણ પુરુષને પ્રાપ્ત કરો. આ લેવા જેવી ચીજ છે, અનુભવ છે, અમને એનો આનંદ આવે છે, ખાવા જેવી ચીજ છે, જો તો ખરા. અને જો તે પ્રાપ્તિને અથર પ્રેમી છો, એની મૂળ કેટલી અથર પ્રેમ એનું મૂળ, તો અમે તમને ત્યાં આપી દઈએ. પ્રેમ હોય તો મળે. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ. ગ્રાહક લેખે આપી દઈએ, ગ્રાહક લેખે તો આપીએ, ગ્રાહક વગર કોને આપીએ? કોઈ ગ્રાહક થતું નહીં. કોઈ ગ્રાહક થાવ, અથર પ્રેમે કોઈ ગ્રાહક થાવ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. અને કેટલા ગ્રાહક થઈ ગયા ખરો, બસ એમાં લીન થઈ ગયો, એને વાસુદેવની પ્રાપ્તિ થઈ ગઈ. અને પછી વાસુદેવનાથી દૂર જ ના થાય કે મને વર્યો પ્રેમરૂપી મૂળથી વર્યો, મારે દૂર થવાય. એની સાથે ને સાથે રહે. ખાવા પીએ તો હમો બે હે, નાય જાય તો સામો બે હે, દેખી જાય તો સામો બેસે, પોણી જાય તો હમો ઉભો રહે. કારણ કે એને પ્રેમથી લીધો, મારે છૂટો થવાય. એનો પ્રેમ શું? વાસુદેવ ક્યો નવરો છે, એનો એટલો પ્રેમ છે જંત ભગવાન દેખાય કે ભગવાન દેખાય. કૃષ્ણ 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 કૃષ્ણ. આ પ્રેમ અર્જુનના વાળમાં કૃષ્ણ કૃષ્ણ. આ ભક્તિ તો ગોળું છે, આ ડાયનું કામ નથી. લોકો ગોળો કે નાચે કૂદે ભક્તિ વાળો આરોટે. બ્રહ્મચારીજી વવાણિયા ગયા, તે ધોતી પેર બાકી કપડો કાઢી નાખી આરોડતા આરોડતા કૃપાવજીના મંદિર. જેમ વ્રતભૂમિમાં રમણ રીતિમાં લોકો ભક્તો આરોટે કે અમારા ભગવાનની રમેલી જગ્યા, મારા ભગવાન રહેલા એ જગ્યા. એની પાછળ કોઈ તમને વૈજ્ઞાનિક કારણ ન સમજાય, પણ પ્રેમની વાત છે, પ્રેમની પરાકાષ્ઠા છે. એનું શું કરીએ દાણે, એનું શું લઈએ, એને કેમ કરીએ, એટલું બધું પ્રેમ. જાણે એના દર્શન કરીએ, એ જાણે એનું વાપરીએ, એનો ફોટો લઈ લઈએ, એનું લખેલું લઈ લઈએ, એને કૂદીએ, એને લઈએ, નાચીએ. ગોળો થઈ જાય, એટલો ગોળો થઈ જાય, અધવગનનો ગોળો થઈ જાય કે એના શરીરને ચાટે. કેમ કે મને એટલો પ્રેમ છે, જેમ ગાયને વાછરું ચાટે અને વાછરણ ગાય ચાટે, એથી વિશેષ પ્રેમ કયો. કોક ઘર ઘોડિયો થઈ જાય, ગોળો થઈ જાય, એનું કામ છે ભાઈ. ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાવ, અતર પ્રેમે કોઈ ગ્રાહક થાવ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. એક પત્રમાં લખે છે કે વ્યાસજીએ ઘણું લખ્યું, 18 પુરાણો લખ્યો, પણ મનને આનંદ નહોતો. કેમ? ભક્તિ નથી ગવાઈ. તે 10મા સ્કંદમાં ભાગવતમાં આ વાસુ નામે ભક્તિ ગાય ત્યારે આનંદ આવ્યો. એ પ્રભુ બ્રહ્મચારીજીને પણ પ્રજ્ઞાવધમાં કડીએ કડી કૃપાની ભક્તિ કરી છે. પ્રજ્ઞાવધ તો નામ છે, અને દરેક કડીએ પહેલી કડી તો કૃપાવધીના ગુણગાનની, અને વળી પાછું ગોઠવણી એવી ધ્રુપદ ફરી ફરી બોલાય. એનું પ્રભુ શ્રીના બ્રહ્મચારીના મનમાં તો કૃપાવધી પૂરા ભગવાન છે, જરાય ન્યૂનતા નથી. જ્યાં તેણે જે લખ્યું તે જ વાત લખીશ. તે ઘોડો હતો,
એમ એ ભણેલો હતો તે જમાનામાં, અને ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, માગધી, અંગ્રેજી 5 ભાષામાં જેને માસ્ટરી હતી, અને એનો કવિતાઓ લખી શકે, ગદ્ય લખી, પદ લખી શકે, એક બધા ટ્રાન્સલેશન કરી શકે, એવો પણ એની પતે ગોળો થઈ ગયો છે. મારે તારું કઈ ના જોઈએ ભગવાન, મારે તારી સેવા જોઈએ. અરે એક જાતે એમ લખે આપ જો હશો કે હું તમારી સેવામાં આવીશ, પણ મારા શરીર તમારે મારું કરી દઈશ. તમારી સેવામાં, ભક્તિમાં, સત્સંગમાં આદર રહીશ, અને ખાવાનું મારે હો જઈશ, મારે મારું કરી દઈશ. કેટલો પ્રેમ હતો! એનો જે પ્રેમ હતો એવો એનો લાખમો ભાગ પ્રેમ થાય તો કામ નીકળી જાય. તો આ પુરુષ મેં કામ સાધ્યું. દુનિયા ન માને પણ અમે કહીએ છીએ. કે કાવસરમાં લીન થઈ ગયા. જેમ વીરાબાઈ દ્વારકામાં ભગવાનના પ્રતિમા સામે ભગવાનમાં લીન થઈ ગયા, દેહ છોડી દીધો. એને જાણ બીજો અવતાર જ ન હોય, એમાં લીન થઈ ગયા. અને આકાર મોક્ષ હોય કૃપાવદો તો કે છે એમ કઈ હોતો શું છે. કોઈ ગ્રાહક થાવ, અતર પ્રેમે કોઈ ગ્રાહક થાવ, વસુદેવની પ્રાપ્તિ કરાવીએ. પ્રાપ્તિ કરવા જોડે કે આ તમે લઈ જાઓ છો ને એને હાચવજો. એમને જરા ટેવ છે પોન ખાધાની પાછો, એમને દવા પાજો. હુઈ જાય ને તેને પાથરી ચાદર પાથરજો. એમને સાથે આટલા વાગે ઉઠવાની ટેવ છે માટે ઘડિયા ઠેકોણ મૂકજો. એમ ભલામણ કરે. ગોપીઓ ભલામણ કરે છે કે તમને હાથવજો આ રીતે. એમના પલન ટેવ છે, એમનો કપડો ધોજો. એવું બધું બહુ લખેલું છે લોકોએ. એ ભક્તિ એમાં એને લખી બધી હારી લખી છે. પ્રીતમ આ તમને આ કે છે ને, પણ એની હાથવજો. અને પોન ખાધાની ટેવ છે, એમને આવી ટેવ છે, 2 વાગે ઊંઘવાની ટેવ છે, એને પંખો ફેરવજો. લઈ તો જાઓ છો પણ અમારે તો એને હાથવજો. શું આ ભક્તિ એ ઊંચી વાત છે. ભક્તિમાં માણસ લઈને થઈ જાય. જ્ઞાનવાળા તો નિષ્ઠુર બને છે. ભક્તિમાં હૃદયને ઓગળાવી દે છે. ભક્તિ જ્ઞાનવાળા તો વાદમાં ચડે, વાદમાં ના ચડે. આ તો એમાં લીન થઈ જાય, એના ચરણ રદ થઈ જાય. એવી ચરણ રદ થઈ જાય, દફન થાવ તારી શેરીમાં. તારે શેરીમાં દફન થઈ જાવ તે ઉપર તમે ફરો. દાસી થઈને રેવું દીનદયાળની. નીચી ટેર મળે તો મા ભાગજો. ઇન્દ્રાદી દેવોને પણ મળતી નથી, કૃપા કરીને જાગજો. આવી પ્રેમ. બ્રહ્મચાર્ય શું કહ્યું? હું મારું કરી લઈશ, પણ મને તમારી સાથે રાખ. અને મને કપડો ધોતો આવડે છે, મને ખીચડી કરતો આવડે છે, રોટલા કરતો આવડે છે, પાણી વહેતો આવડે છે, પણ એમને કોઈ આટલું ભણેલો છું, મારે પ્રકાશન ખાતા પુસ્તકો લખીશ. જો કે મેં મારી ખીચડી કરી ખાધી છે, પણ બીજાને હજુ રાધિકા કરની પણ તે આવડી જશે. મને ઘંટ વગાડવાનો કોમ સોંપશો ને તો હું તો મારી જાતને ધની માનીશ. ઓહો, એને ઘેર મને ઘંટ કાઢવાનું મળે, દાજી તેને દીનદયાળ ને
આ દાદરા તરફ પડેલો તે ઘણું છે. આ ભક્તિ છે. લોકો છે તે મોટા થવા પણ જ્ઞાની આગળ નરમ થઈ જવા, એને સર્વસ્વ દેખા. આજથી કોઈ મોટો નથી. બસ મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ શસ્ત્રધર કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મયનું નામ માત્ર, મય એટલે સાર. આ જગતમાં સાર હોય તો ભગવાન, આ જગતમાં સાર હોય તો જ્ઞાની, એથી બીજો સાર છે નહીં. એટલે ઉત્તમ તો માખણ છે આ તો જગત. જેમ ગીતાને પણ માખણ કહ્યું છે. ઉપનિષો ગાવો દોગતા ગોપાલ નંદન. ઉપનિષો ગાયો, ગાયોને દોરે એટલે દોહન કર્યું, એનું સાર કાઢ્યો એ ગીતા છે. ગીતાને પણ જો કોક સાચા કૃપાદળ ભક્તાત્મા તો આ તો બધા સવળા અર્થ છે. એ લોકો ઊંધા નાખ્યા અર્થ ના સતો વિદતે ભાવો. એ વાત સ્વધર્મે નિધર્મ છે, પરધર્મે ભયાવહ. કેટલું સરસ વાત છે. બધા અર્થવળા કરે લોકો, સંપ્રદાય વાળ્યા છે. મારી પાસે ગીતા છે ને, એમાં તો કોઈના સંપ્રદાય શબ્દોના સિદ્ધાંત મય કાઢીએ તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મય નીકળે છે. તો વાસુદેવ એટલે કોણ? શ્રી કૃષ્ણ. આમ વ્યવહાર જોઈએ ને તો પણ શ્રી કૃષ્ણ જેવો તેવો પુરુષ નથી. જૈનોએ એનો બહુ વખાણ કર્યો છે. છાય સંકીર્તિ પુરુષ એટલે ઊંચી કક્ષાનો પુરુષ, પણ કર્મયોગે તેને ભોગવા જવું પડ્યું. એટલે એ ભાવમાં પણ છાય સંકીર્તિ ન કર્મ હતા ના જૂનો હતા ભોગવા જવું પડ્યું. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ. રહેતા હતા પણ દ્રષ્ટાભાવે રહેતા હતા, રાજ કરતા હતા છતાંય, અને આટલી બધી રાણીઓ હતી છતાંય જમના મૈયા માર્ગ દે. અલૌકિક પુરુષ છે. લોકો શ્રીકૃષ્ણ ભોગવે છે, એ ભોગવે છે, ભોગવવા જેવો નથી. એના માથાના વાળનો લાખમો ભાગવો નથી. શાયદ સંકેત એટલે શું કહો છો? અંશે હોય અવિનાશી. ક્યાં તારું ગુપ્ત પણ રહેવું થયું હતું? સર્વગુણાથી સમ્યક તો સંકેત એટલે ભગવાન થયો. પછી ભલે બીજા કર્મ હોય, શરીરના વેદના, બાકી જ્ઞાનમાં તો બાકી જ નથી. કેવળ જ્ઞાન અને સમ્યક જ્ઞાન શ્રદ્ધા એ સરખો છે. પેલાને કેવળ અખંડ વર્તાય ને, અને અખંડ પેલા ભૂલી જાય, પણ તે રીતે શ્રદ્ધામાંથી થતું નથી. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સુર કરીને વ્યાસજી અદભુત ભક્તિને ગાય છે. ગઈકાલે પત્ર વાંચવામાં તો સુણાવું. સમજણથી અભક્ષાહાર કરે એવી વાતને ખોતરીને આપણા ભાવ બગાડવાની નથી કરવી નહીં. જ્ઞાનીના વચનોને અલૌકિક અર્થમાં લેવા, સામાન્ય અર્થમાં નહીં લેવા. પછી શ્રેણીક રાજા ગમે તેવા હતા, પણ છાયા સંકેતી હતા, અને તેથી તે વ્રત નહીં, પચખાન નહીં, ત્યાં કોઈનો માથી પદ્મ તીર્થંકર થશે. કયું પ્રતાપ? છાયા સંકેત.
ત્યારે કે વ્રતના પર તેનું ફળ ભોગવે છે. પણ એક આગળ કોણ સાહેબ સંકેત તેને મોક્ષે લઈ જશે. અહીંથી જ મોક્ષ હતો. એટલે જ્ઞાનીના વચનોને અવરાત્માનો ઉતારો, આપણા હિત થાય એવો જ અર્થ કરવો. જ્ઞાની પુરુષને કદાચ આપણે નજરે દેખીએ તો આપણને સામાન્ય માણસ જેવો દેખાય, અરે એથી પણ જરા ભૂલો દેખાય. કો તારી હું તેના કરતો હારો છું, માથે રોજ કરું છું, ઉઘાડે પગે ફરું છું, રાત્રે ખાતો નથી, બહેરો છોડ્યો છે, મેં ઘરબાર છોડ્યું છે. આ એને બધું છોડ્યું, તે શું છોડ્યું, તે છોડ્યા પર અભિમાન કર્યું. જ્ઞાની પુરુષની વાત જુદી છે, કોણ સમજે? લોકો બહારના વેચને ના નથી, પણ એની અદભુત ચેષ્ટા તો કોક જાણે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અદભુત ભક્તિને ગાય છે. આ વાત અને આખું ભાગવત એકને જ પ્રાપ્ત કરવા માટે અક્ષર ભરપૂર છે. એકને એટલે ભગવાનને, ભગવાન પ્રાપ્ત થાય અથવા સ્વરૂપ પ્રાપ્તિ થાય એને માટે જ ભાગવત છે. અને તે અમને ઘણા કાળ થયા પહેલા સમજાયું છે. આજે અત્યારથી સ્મરણમાં છે. આજે બહુ યાદ આવ્યું કે બહુ મૂર્ખો આવ્યો, આજે યાદ આવ્યું. કોક ભૂતકાળમાં થઈ ગયેલી વસ્તુ યાદ આવે તો એકલો એકલો હોય. એટલે શું હશે? પણ એકલો એકલો હશે, છનો મોનો હશે, જૂનું યાદ આવે તો એવું કઈક તુચકો મંગળ માસ્તર બોલેલા ને તે ફરિયાદ હતા એકલો એકલો એમ કૃપાળુજીને યાદ આવે છે. ત્યાં પછી યાદ આવે છે, આનંદ આવે છે. એકને જ પ્રાપ્ત કરવા માટે અક્ષર ભરપૂર છે. અને તે અમને ઘણા કાળ થયા પહેલા સમજાયું છે. આજે અત્યારથી સ્મરણ બહુ યાદ છે, કારણ કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. અનુભવ સાક્ષાત છે એટલે આનંદ છે. અમને આ મળ્યું, વાસુદેવ મળ્યા, ભગવાન મળ્યા, મને સમ્યક દર્શન છે, સ્વરૂપની પ્રાપ્તિ છે, ભગવાન મળ્યા. અને તેને લીધે આજની પરમ અદભુત દશા છે. એને લીધે પરમ દશા, અદભુત પરમ દશા. કોણ પુરુષ? ઘણા ઘણા લેખકો થઈ ગયા, પણ આની વાત જુદી છે. આણે તો પોતે જે આત્મદશાથી તે કાગળ ઉપર ચડાવી છે. કોઈને ઉપદેશ કરવા માટે નહીં, પોતાની દશા પ્રગટ કરી છે. અથવા જે એમણે આત્માના પ્રયોગ થતા હતા તે કલ ઉપર ચડાવ્યા છે, કાગળ ઉપર ચડાવ્યા છે. ઘણા ઘણા જ્ઞાની પૂર્ણ થઈ ગયા, પણ પોતાની દશાને કાગળ પર મૂક્યો તો કૃપા થઈ ગયા છે. મહાવીર સ્વામીએ બોધ કર્યો, પણ તે તો ગંધોળ ઝીલી લીધો અને પછી પુસ્તકો લખ્યો. કૃપાવદે જાતે પોતાની દશા લખી આપી છે. આખો ભૂતકાળ તપાસો પણ આવો એક જ છે પુરુષ કે પોતાની દશાને પોતાના હાથે કલમ કાગળ પર ચડાવ્યો. કબીરે પણ કે છે, મસી કાગળ છો નહીં, કલમ ગહો નહીં હાથ, ચારે કા માતમ મહી મુખી બતાવી બાત. કબીર નિરક્ષર હતા, લખતા નતું આવડતું, એટલે એના શિષ્યો લખી લે એમ. પણ કૃપાવદે તો જાતે લખ્યા, એટલે બહુ સારું થયું કે અમુક અક્ષર આગો પાછો ના કરે. એવી દશાથી જે ઉન્મત્ત પણ થઈ ગયા રહેશે નહીં,
ગોળો થઈ જાય પછી બહુ અર્કમાં, માણસ ગોળો થઈ જાય અર્કમાં. ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં. અને વાસુદેવ હરિ ચાહીને કેટલો વખત વળી અંતર ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણ ધારક છે. જો તમે એની સામે નજર રાખી દો, નજર ચૂક્યા તો ક્યાં વૃંદાવનની કુંદકરમાં ખોજે જડે નહીં પાછો, એટલે નજર રાખવી પડે. ક્યાં બોસો એની હોમીના નજર રાખજો. નહીં તો જો એક મટકું મારે એટલો વખત જો નજર ચૂક્યા તો કઈ ગલી અંતે જાય, જડે એવો ને એવો અટકતા હો એવો લક્ષણ ધારે. આ તો કોઈક સમજે ને આનંદ આવે. અને વાસુદેવ હરિ ચાહીને કેટલો વખત વળી અંતર્ધ્યાન થઈ જાય એવા લક્ષણ ધારક છે. માટે અમે અસંતાને ઈચ્છે છે, બીજો સંગ નહીં. બીજો શંકર પાછા પાછું દેવું અંતે દેશે કુંદી ગલીમાં. માટે એવા બીજો કરવો નથી. આજે સ્વરૂપની પ્રાપ્તિ છે એ દશામાં ખોવાઈ જાય, માટે ત્યાં જ ચિત્ત રાખવું છે. કૃષ્ણ કેવો ઉભો છે, જરાક ત્યાં રાખજો તો એક મટકું મારે એટલી જો તમે ભૂલ્યા તો જતો રે, પણ જડે નહીં, કુંદગલી મનતી જાય એવો છે. તો શું વાત કરી છે. માટે અમે અસંતાને છીએ અને તમારો સહવાસ એ પણ અસંતા છે. તમારો એટલે સૌભાગભાઈ નો સંગ અસંગ છે. બીજા કોઈનો અમને સંગ ગમતો નથી. કારણ કે શાનો ગમે? આવી ઊંચી દશાને સમજનારો, વાતો કરનારો કોણ મળે? હરખરખા ભેગા થાય ને. તમારો શ્વાસ એ પણ અસંગતા છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. અસંગતા કરતા અમને તમારો સંગ વિશેષ પ્રિય છે. મારે અસંગતા નથી, તમારો સંગ જોઈએ છે. સત્સંગની અત્ર ખામી છે. અમને સત્સંગ મળતો નથી. અને વિકટવાસમાં નિવાસ છે કે વિકટવાસ, કે ચારે બાજુ આત્માની વાત નહીં, સંસારની, વેપારની, પૈસાની, દુનિયાની, એવો વિકટવાસ. કુગ્રામ વાસ કુલહીન સેવા, એવી દશાએ માણસ વગર અગ્નિ પડે. કુગ્રામ વાસ કુળની સેવા. પુત્ર અપંડિત અને અભણ છોકરો, આ બધા દુઃખનો કારણ છે. સત્સંગની અત્ર ખામી છે અને વિકટવાસમાં નિવાસ છે. ચારે બાજુ વિકટવાસ છે. સત્સંગનું નામ નહીં, સંસારની જ વાતો, સંસારની બધી લમણાકૂટ, ખાવા પીવાની, મોજ મજાની, પૈસાની, વેપારની, ગરબાની, પૈણવાની, એ બધી વાતો મને ગમે છે. એ વાતો ક્યાં દેખાતી? તારી પાસે આવે ત્યાં મને ગમતી વાતો તમે કરો છો. હરિ ઈચ્છા એ હર્યા ફર્યાની વૃત્તિ છે, એટલે કઈ ખેદતો નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી. જે કઈ ભેદ જણાયો કોને કહીએ? મને આ વસ્તુ મળી છે, જોતો ખરો આ વસ્તુ મળી છે. પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી.
એ ચિંતના નિરંતર રહ્યા કરે છે. આ ચિંતના રહ્યા. ઉત્તમ વસ્તુ મળી છે, કહું થઈને પણ કોને કહું? એ વસ્તુ મને ચડી છે, કોકને બતાવું, કોને બતાવું? કદી ન મળી હોય એ ઉત્તમ વસ્તુ મળે તાર મનમાં કેટલો ઉમરકો થાય. પણ ઉમરકો થાય છતાં પણ એટલું લગભગ જોણ તો સારું. પણ કોને કહું? કોઈ સમજે ને શું વાત કરવાની? બેસાગર ભાગવત વેદનો પ્રકાશ કરી શકાતો નથી. એ ચિંતના નિરંતર રહ્યા કરે છે. એ ચિંતના કોને કહું, કોને કહું, કોને કહું? મને જડ્યું છે, કોને કહું? આવાના વાત કોને કહું? કારણ કે મારી જે વેદના એ તો જેને વેદી હોય તે જાણે, બીજો જાણે નહીં. ઉલટો હસી કાઢે અથવા ગોળો ગણી કાઢે. ગોળિયું બોલ આવડતું નહીં બોલતો. હવે એને કોણ સમજે? દુઃખ અંતરની જે વેદના એને જે અનુભવ તે જાણે, બીજો એનો કદર કરે. બીજો કોણ કદર કરે? કંઈક વાગ્યું હોય ને, અંદર થયું હોય, અમુક દર્દ થયું હોય, તે દર્દનું દુઃખ પાર વગરનું હોય. બીજાને કંઈક છોણમોનો લવારો મેં શું છે, પણ જેને એવું દુઃખ પડ્યું તે જણ બાપા દુઃખ બહુ મને એવું પડ્યું હતું. એ કૃપાવદેવની જે દશા, એવી દશા જેને પ્રાપ્ત થતી તે સમજી છે કે આવું હશે એનું. વેદકતા વેદક રહે, બીજા બેઠા વા ખાય. બુધર એક આધે કાગરા પી ગયા. બુધર તેમજ આપણું પરભારું એક પત્તું મળ્યું. એક બુધર પાસેથી મળ્યું અને તમારી પાસેથી મળ્યું. મણીને મોકલેલી વચનામૃતિ 200 પત્ર. આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. અમે વચનાવલી મોકલી તો રાજી થયા, અમે રાજી થયા. વચનાવલી મોકલી એ રાજી થયા, સૌભાગ્ય. તમારે તો અમે રાજી થયા. અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશો છે. એ વચનાવલીમાં પંચાઈ ગઈ. જો મણી એક જ વૃત્તિ વાક્યોને આરાધશે. આ વચનાવલીનો એક વૃત્તિ એટલે એક ચિત્તે, બીજે ડાફણી અમારા સિવાય. અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે. તે જ એટલે ત્રીજા પુરુષમાં કયા છે, પણ કોણ કૃપા? તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. આ બતોનો આરાધ છે. જન્મનો ફેરો ભગવાન બનશે. લોકોને ભગવાનને કોઈ કીધું આમાં તો પૈસા ભગવાન શું કરવું? જેનાને કિંમત નથી એને શું ખપવું? મત્સ્ય ભોગી બગલો મુક્તા પર દેખી તંતુ ન પડે. એ તો માટલો જ ગમે, એને મુક્તા પર ના ગમે. તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાનો મન વિશેષ રાખે છે ને પૈસા ને બધું ભૌતિક બાબતો, કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ જણાય છે. જગતનો મોહ
એ તમને મોક્ષ માર્ગમાં આડો આવે છે. એ મોહ ટળે તારા થાય. જગતની માયા ભગવાનને ઓળખવા દેતી નથી. એ તરફ એને લક્ષ્ય જતો નથી. વળી વળી પોતાનું વાપરે. કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે, માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા માંડીને મારી વિનંતી. હવે માયા મૂકી દો. આપને જે પૂર્ણ પદોપદેશક કક્કો તે પદ મોકલવા ઈચ્છા છે. કક્કો લખવો છે પણ પૂર્ણ પદ કૃપા રચીને પેલે કહ્યું છે ઈચ્છા છે મારે તમને કક્કો લખવો છે. આપને જે પૂર્ણ પદ ઉપદેશક કક્કો કે પદ મોકલવા ઈચ્છા છે તે કેવા ઢાળમાં અથવા રાગમાં લખીએ, પણ કયા રાગમાં લખીએ? લખાયું છે આપણે ચડ્યું નથી. આવું તો કેટલું લખાયેલું ચડ્યું નથી. નવી રાજર્ષિ નામનું એક પુસ્તક લખાયેલું છે, આ મોક્ષવાળા જેવડું પણ ચડ્યું જ નથી. પછી પામશું 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 કે પામશું એ પદ રચ્યું છે પણ ચડ્યું જ નથી. કેટલું રહી ગયું છે. મારા કોઈ ભાગને મોચી જાત કેટલું લખ્યું છે. તે કેવા ઢાળમાં અથવા રાગમાં તે આપને તે માટે આપને યોગ લાગે તો જણાવજો કયા રાગમાં લખીએ.